ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી આગામી 15મી એપ્રિલે થશે વધુ સુનાવણી 14મીએ રાજ્ય સરકાર રજૂ કરશે રિપોર્ટ લગ્નમાં 100 ને બદલે 50% લોકોની સંખ્યા કરવા સૂચન ઓફિસ સ્ટાફ 50% અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી હાઈકોર્ટનું સરકારને સૂચન કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે હર્ષ સંઘવીને લખ્યો પત્ર કોંગ્રેસે 5000 ઇન્જેક્શન ખરીદી મુદ્દે માંગ્યો ખુલાસો ભાજપ પર શાબ્દિક પ્રહાર સુરતના જીરામ મોરાની વાડીમાં લાંબી લાઈનો લાગી કોરોના ટેસ્ટિંગ માટે કતાર ડાયમંડ સાથે સંકળાયેલ કર્મચારીઓ પહોંચ્યા ટેસ્ટિંગમાં રાજકોટમાં મનપા કમિશનર ઉદિત અગ્રવાલે ચેકિંગ હાથ ધર્યું ઉદિત અગ્રવાલે લોકોને માસ્ક પહેરવા કરી અપીલ કહ્યું 3 દિવસમાં 200 ઓક્સિજન બેડ શરૂ કરાશે અને જામનગરના ગુડસિયા ગામમાં સ્વૈચ્છિક બંધ 1 સપ્તાહ સુધી સ્વયંભૂ આંશિક લોકડાઉન સવાર સાંજ 2 કલાક માટે જ દુકાનો ખુલ્લી રખાશે નમસ્કાર મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શ્રદ્ધા મેટ્રો ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહાનગરોની મહત્વની ઘટનાઓ પર નજર કરીએ વાત કરીએ અમદાવાદની ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાની કામગીરી મુદ્દે સુઓ મોટો અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી 15મી એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે તો ગાંધીનગરમાં કોંગ્રેસ નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે આવેદન આપવામાં આવશે વાત કરવામાં આવે છે સુરતની જેરા મોરાની વાડીમાં કોરોના ટેસ્ટિંગ માટે લાંબી કતારો લાગી રાજકોટમાં કોરોનાની વકરતી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મહાનગરપાલિકા કમિશનર ઉદિત અગ્રવાલ શહેરના રાજમાર્ગો પર નીકળ્યા આ સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા માટે અપીલ કરી ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે હવે સાવધાન ગુજરાત થઈ જાઓ તેવું સરકાર દ્વારા તેમજ હાઈકોર્ટ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે એક મહત્વના સમાચાર ગાંધીનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે મહત્વનું છે કે દરેક રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે ત્યારે ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું છે પાટનગર ગાંધીનગરમાં સંક્રમણ વધતું જોવા મળ્યું આપણે ગાંધીનગરની વાત કરી રહ્યા છે ડેપ્યુટી સીએમ ડીવાયએમસી પીસી દવેની માંગણી છે કે ગાંધીનગર શહેરમાં 4326 એક્ટિવ કેસો હાલ જોવા મળ્યા છે ગાંધીનગરમાં કોરોનાથી 33 લોકોના મૃત્યુ પણ નીપજી ચૂક્યા છે ટેસ્ટિંગ માટે 9 સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે ગાંધીનગરની વાત કરી રહ્યા છે ગાંધીનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે માસ્ક ન પહેરવા બદલ દંડની વસૂલાત કરવામાં આવશે એક વર્ષ માટે 1 કરોડ 63 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવી ચૂક્યો છે ગાંધીનગર શહેરમાં હાલ 4326 એક્ટિવ કેસ સામે આવ્યા છે ગાંધીનગરમાં કોરોના દર જોઈએ તો 24 જ કલાકમાં 33 લોકોના મૃત્યુ પણ નીપજી ચૂક્યા છે ટેસ્ટિંગ માટે 9 સ્થળોએ વ્યવસ્થા કરી દેવામાં આવી છે વાત કરી રહ્યા છે પાટનગર ગાંધીનગરની જ્યાં સંક્રમણ વધતું નજરે પડ્યું 4326 કેસ અત્યાર સુધીમાં કોરોનાના થઈ ચૂક્યા છે જેમાંથી 450 થી વધુ કેસ અત્યારે એક્ટિવ છે ત્યારે ગાંધીનગરમાં શું છે કોરોનાની પરિસ્થિતિ તે સંદર્ભે વધુ વાતચીત કરવા માટે ગાંધીનગરના ડીવાયએમસી પીસી દવે આપણી સાથે જોડાયા છે સર સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં સૌથી પહેલો સવાલ સર ગાંધીનગરમાં અત્યારે કેટલા કેસ કેટલી પરિસ્થિતિ હાલની તારીખે છેલ્લા 13 માસ દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 4326 જેટલા કોવિડ પોઝિટિવ કેસો નોંધાયા છે જે પૈકી હાલની તારીખે આજે 12મી તારીખ છે 494 જેટલા કેસ એક્ટિવ કેસ છે અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 33 જેટલા દુઃખદ મરણ કોરોનાને કારણે થયેલા છે સર ગાંધીનગરની જો વાત કરીએ તો એક સૌથી મોટી ફરિયાદ એક સામે આવી રહી છે કે સિવિલ હોસ્પિટલ જે છે ત્યાંથી દર્દીઓને પાછા મોકલવામાં આવી રહ્યા છે એવી એક ઘટના પણ સામે આવી છે અને સાથે સાથે જો વાત કરીએ તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો સરકાર તરફથી બનાવાઈ છે ગાંધીનગરમાં અત્યારની શું પરિસ્થિતિ છે દર્દીઓને ક્યાં સુધી સારવાર મળી રહે કેટલા બેડની વ્યવસ્થા છે શું પરિસ્થિતિ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ કુલ 786 જેટલા અલગ અલગ હોસ્પિટલ્સમાં 12 જેટલી હોસ્પિટલ્સમાં બેડ અવેલેબલ છે અને એમાંથી
આજના સવારના ફિગર્સ જોઈએ તો રોજે રોજ પોર્ટલ અપડેટ થાય છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 400 બેડ અવેલેબલ છે કોરોના માટે, જેમાંથી 390 બેડ ઓક્યુપાઈડ છે. અને એ રીતે જોઈએ તો ઘણી બધી જગ્યાએ મોટા ભાગની જે ઓક્યુપન્સી છે એ અત્યારે થયેલી છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં પણ સ્ટાફ રાત દિવસ સતત મહેનત કરી રહ્યો છે. તેમનાથી શક્ય એટલી તમામ સેવાઓ લોકોને આપવામાં આવી રહી છે. આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટની જો વાત કરીએ તો ઘણી જગ્યાએ ખૂટી ગયાની ઘટનાઓ સામે આવી છે કે જેને કારણે તેને ટેસ્ટિંગ અટકી પડ્યું હોય. ગાંધીનગરની વાત કરીએ, ગાંધીનગરમાં પણ જે ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા છે તેમાં લોકો બહાર કતાર લગાવીને ઊભા રહે છે, લાંબી લાંબી લાઈનો ટેસ્ટિંગ માટે લાગે છે. ગાંધીનગરમાં શું પરિસ્થિતિ છે આ કીટ મુદ્દે? ગાંધીનગર મહાનગરપાલિકામાં રેપિડ એન્ટીજન ટેસ્ટની કીટ અને આરટીપીસીઆરની ટેસ્ટની કીટ આ બંને પૂરતી માત્રામાં અવેલેબલ છે. હાલ અમે પણ આજે જ રિક્વિઝિશન આપવાના છીએ. આગળ 5 દિવસ માટેની કીટ તો છે જ, ફરી પાછી 1-2 દિવસમાં બીજું રિક્વિઝિશન આપી અને અમે કીટ મેળવી લઈશું. ક્યારેય કોઈ કીટની અછત સર્જાતી નથી. વધુમાં જે ડોમ બનાવવામાં આવેલા છે સેક્ટર 21ના શોપિંગ સેન્ટર પાસે, ત્યાં પણ લોકો શાંતિથી લાઇનબદ્ધ ઉભા રહી શકે એટલા માટે થઈ અને એમને તડકો ના લાગે, ઉનાળાની સિઝન ચાલી રહી છે તો ત્યાં તેમના માટે છાયાની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. છાયાની અને પીવાના પાણીની તો સર ચોક્કસપણે વ્યવસ્થા છે જ ડોમ ખાતે, પણ ખાસ કરીને જે દ્રશ્યો સામે આવે છે જ્યારે એ લોકો કતારમાં ઊભા હોય છે, ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળતું નથી. સોશિયલ ડિસ્ટન્સનો સંપૂર્ણપણે અભાવ આ ટેસ્ટિંગની કતારોમાં જોવા મળતો હોય છે. આના મુદ્દે શું કાર્યવાહી થઈ રહી છે? જી બિલકુલ, સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા માટે સઘન ડ્રાઈવ ચાલી રહી છે. અમે લોકોએ અલગ અલગ પ્રકારની 27 ટીમનું ગઠન કરી અને સમગ્ર શહેરમાં આ પ્રકારે એક્ટિવિટી કરાવી રહ્યા છીએ. રસીકરણની અત્યારે ઝુંબેશ ખાસ સરકાર એના પર ભાર મૂકી રહી છે. રસીકરણની જો વાત કરીએ તો ગાંધીનગરમાં આ સંદર્ભે શું પરિસ્થિતિ છે? અત્યાર સુધીમાં કેટલા લોકોને કેટલી રસી અપાઈ અને કેટલો ડોઝ? જી બિલકુલ, ગાંધીનગર શહેરમાં સમગ્ર દેશની સાથે 16મી જાન્યુઆરીથી જ રસીકરણનો શુભારંભ થયેલો હતો અને અત્યાર સુધીમાં કુલ 60 વર્ષથી ઉપરના જે નાગરિકો છે એમનું રસીકરણ 80% જેટલું થઈ ચૂક્યું છે અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના જે નાગરિકો છે એનું રસીકરણ 59% જેટલું થઈ ચૂક્યું છે. તો આ હતા ગાંધીનગરના ડીવાયએમસી પીસી દવે, જેમનું કહેવું છે કે ગાંધીનગરમાં પરિસ્થિતિ અત્યારે 495 જેટલા જે એક્ટિવ કેસ છે કોરોનાના તે અત્યારે એક્ટિવ રહ્યા છે ગાંધીનગરમાં. પણ સામે ટેસ્ટ કિટની જો વાત કરીએ તો આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટ કિટ 5 દિવસ સુધી ચાલે તેટલો જથ્થો હાલ ગાંધીનગરમાં ઉપલબ્ધ છે અને રસીકરણની કામગીરીમાં 80% જેટલી જે કામગીરી છે રસીકરણની તે પૂર્ણ કરી દેવામાં આવી છે. કેમેરામેન શાયર શર્મા સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. તો મહત્વનું છે કે મંતવ્ય ગાંધીનગરના ડીવાયએમસી સાથે વાત કરવામાં આવી, જેમાં સમગ્ર બાબતે ચિતાર મેળવવામાં આવ્યો. 24 જ કલાકમાં જો ગાંધીનગરની વાત કરવામાં આવે તો કોરોનાના 101 જેટલા નવા કેસ આવ્યા, સાથે જ મૃત્યુનો દર 33 જેટલો રહ્યો. સમાચારોનો દોર યથાવત રાખીશું. હાલ રોકાઈ એક બ્રેક માટે. स्ट्रॉन्ग मूव 4-in-1, आप करो मूव तो रिश्ते बढ़े. अब दर्द से राहत के साथ साथ पाव कीटाणुओं से सुरक्षा भी. स्ट्रॉन्ग मूव के साथ डेटॉल एंटीसेप्टिक लिक्विड बिल्कुल मुफ्त. चुपती जलती गर्मी का मौसम आया, चुपती जलती घमौरिया लाया, आया मौसम ठंडे ठंडे गर्मी कूल का. टर्मिकूल के साथ 55 रुपए का डेटॉल कूल साबुन फ्री. सब कुछ आजमाया और तब मैंने माना कि सिर्फ सच्ची सहेली ही है महिलाओं के उन मुश्किल दिनों की हर समस्या, जैसे कठिन दर्द, अनियमितता, खून की कमी, थकान व कमजोरी जैसी सभी प्रॉब्लम्स के लिए नंबर 1 औषधि एवं टॉनिक. उफ, ये सर दर्द. डिस्प्रिन 1 मिनट में घुलकर काम शुरू कर देती है. डिस्प्रिन, दर्द का अंत तुरंत. ब्रो लाइट कैसे जलेगी? ऑटोमेटिक. कूल ब्रो, ऑटोमेटिक.
सब कुछ ऑटोमेटिक और मशीन वही हाथ से मोड चेंज करने वाली ऑटोमेटिक। न्यू मोटीन स्मार्ट, इसका स्मार्ट चिप ब्लू यानी लो मोड और रेड यानी हाई मोड में ऑटोमेटिकली शिफ्ट करता रहे। 100% ऑटोमेटिक, 100% प्रोटेक्शन। चुपती जलती गर्मी का मौसम आया, चुपती जलती घमौरिया लाया। आया मौसम ठंडा ठंडा गर्मी कूल का। टर्मिकूल के साथ 55 रुपए का डेटॉल कूल साबुन फ्री। Live your fantasies with Durex flavored condoms. Bubblegum, wild berry and vanilla popsicle. हम चाय बनाते ही नहीं, गिराते भी हैं और फ्रिज को खाना खिलाते भी हैं। तभी तो यहाँ सिर्फ दाग नहीं, जर्म्स भी हैं। इसीलिए नया कॉलिन, जो शाइन करने के साथ साथ 99.9% जर्म्स भी हटाए। कॉलिन, शाइन भरपूर, जर्म्स करे दूर। जबरदस्त गर्मी, ऊपर से पसीना और जर्म्स। इंटेंस गर्मी के लिए है नया डेटॉल इंटेंस कूल। इसमें है डबल मेंथॉल जो दे आइसी कूलिंग और ये बचाए बदबू फैलाने वाले जर्म्स से भी। हो जाओ एक्स्ट्रा कूल और जर्म्स को जाओ भूल। 70% घरों में छिपे हैं दोनों, जानलेवा मच्छर और कॉकरोच। इसीलिए मॉर्टीन 2-in-1 जो मारे दोनों, जानलेवा डेंगू मच्छर और कॉकरोच एक ही स्प्रे में। तिरुपति राइस ब्रांड ऑयल में है ओराइजनॉल, जो खराब कोलेस्ट्रॉल को कम करता है। तिरुपति राइस ब्रांड ऑयल, इम्यूनिटी इज व्हाट यू ईट। Need to go to the salon. But isn't it risky? अपने सैलों को घर ले आओ। Wheat cold wax strips. The future of waxing. It's cool gel wax grips the hair, not the skin. For salon smooth finish at home. Get up to 28 days of smoothness with the future of waxing. Bye bye salon. फ्लफी, हम लोग ना कोरोना वायरस से प्रोटेक्टेड हैं क्योंकि हमारे पास मम्मा है। घर में सब कितना भरोसा करते हैं मुझ पे, इसीलिए मैंने हमेशा डेटॉल पे भरोसा किया है। अब ये प्रमाणित है कि डेटॉल कोविड-19 वायरस के खिलाफ असरदार है। कोरोना के खिलाफ मेरा सबसे भरोसेमंद साथी। India's trusted protection for over 85 years. Dettol, be 100% sure. अब बिक्री दिया आपकी टॉयलेट की सफाई को ओपन चैलेंज। हर किसी में दम आज से है। हमने आज ही डिटर्जेंट से साफ किया है। ये देखिए, आज जब नए नए इन्फेक्शंस फैल रहे हैं तो टॉयलेट को सिर्फ साफ नहीं स्वच्छ बनाना है। हार्पिक 10X मैक्स क्लीन जो कड़े दाग हटाए, मारे 99.9% जर्म्स और कोविड-19 वाले कोरोना वायरस को भी। टॉयलेट को साफ नहीं स्वच्छ बनाए। क्यों तोड़ा गुल्लक? पैसे चाहिए तो मुझसे ले लेता ना। आपके बर्थडे गिफ्ट के पैसे आपसे ही लेता। जो भी दर्द मुझको हो तू दवा है। डेटॉल, अपनों की सुरक्षा के लिए मजबूत सहारा। Dettol, now proven effective against COVID-19 virus. कभी शर्ट को टावल बनते देखा है? ये देखिए। और कभी सोचा कि शॉर्ट्स बन सकती हैं पोंचा? वाह बेटा। और ये जुराब कर दिया ना जर्म्स ने खराब। जब कपड़ों में इतने जर्म्स हो समाये तो अकेला डिटर्जेंट हल्का पड़ जाए। इसीलिए नया डेटॉल लॉन्ड्री सैनिटाइजर हर बार डिटर्जेंट के साथ ये करे जर्म से सुरक्षा और दे पूरी सफाई। डेटॉल लॉन्ड्री सैनिटाइजर, परफेक्ट लॉन्ड्री का नया तरीका। વેલકમ બેક। મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કર્ફ્યુને લઈને મહત્વના સમાચાર। ગાંધીનગરના લીંબોદરામાં પણ હવે સ્વયંભૂ બંધની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરના લીંબોદરા ગામમાં હવે સ્વૈચ્છિક બંધ પાડવામાં આવશે। માણસા તાલુકાનું લીંબોદરા ગામ છે જે હવે સ્વયંભૂ બંધ રાખવામાં આવશે। ગામમાં બપોરના 1 વાગ્યા બાદ દરેક દુકાનોને બંધ રાખવામાં આવશે। કોરોના સંક્રમણ વધતા ગ્રામજનો દ્વારા સ્વયંભૂ નિર્ણય લેવામાં આવ્યો છે। अनेक महत्वना समाचार सामे आवी रह्या छे। गुजरात हाईकोर्टथी महत्वना समाचार। गुजरात हाईकोर्टे सुओ मोटोने लईने एक आदेश कर्यो छे। महत्वनुं छे के गुजरात हाईकोर्टमां सुओ मोटो अरजी पर सुनावणी करवामां आवी छे। महत्वनुं छे के आगामी 15 एप्रिले सुनावणी हाथ धरवामां आवशे। त्यारे हाल तो हाईकोर्ट द्वारा कहेवामां आव्युं छे कि सरकार जेटला पण सूचनो कर्या छे ते दरेकनुं लोको पालन नथी करी रह्या। महत्वनुं छे के लग्न विधि अंतिम विधि सिवायना कार्यक्रम पर रोक लगाववामां कहेवामां आव्युं छे। लग्नमा हवे 100 ने बदले फक्त 50 ज लोको हाजरी आपे तेवुं हाईकोर्टनुं कहेवुं छे। अन्य कार्यक्रमोमां 8 થી 10 लोकोथी वधु भेगा न थाय। हाईकोर्टे
આના માટે સૂચન કર્યું છે. ઓફિસમાં બોલાવાતા લોકોની સંખ્યા ઘટાડવા માટે પણ સૂચન કર્યું છે. સાથે ઓફિસ સ્ટાફ 50% અથવા ઓલ્ટરનેટ થાય તે જરૂરી છે. હાઈકોર્ટે આ પ્રકારના સૂચનો કર્યા છે. મહત્વનું છે કે લોકો તેનું પાલન કરે તે ખૂબ જ જરૂરી. હવે આગામી 15મી એપ્રિલે આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટે આજે એક બેઠક યોજી જેમાં મહત્વની વાર્તા કરી અનેક પ્રકારના સૂચનો કર્યા છે. હાઈકોર્ટનું કહેવું છે કે સરકારે જે પણ આદેશો કર્યા છે, જે પણ સૂચનો કર્યું છે તે લોકો દ્વારા તેને ફોલો નથી કરવામાં આવી રહ્યું, તેને અનુસરવામાં નથી આવી રહ્યું. તેને અનુસરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. જેનું કારણ છે દિન પ્રતિદિન જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધતું જાય છે તેને લઈને હવે હાઈકોર્ટ પણ ચિંતિત નજરે પડી રહી છે. તો હાઈકોર્ટનું આજ રોજ રાજ્ય સરકારને સૂચન છે. ઓફિસ સ્ટાફ 50% અથવા ઓલ્ટરનેટ કરવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પણ કડકપણે પાલન જરૂરી છે તેવું પણ કહેવામાં આવ્યું છે. અનેક મહત્વના સમાચાર રાજ્યસભાના સાંસદ છે જેઓનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. શક્તિસિંહ ગોહિલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. ગુજરાત નામદાર હાઈકોર્ટનો આભાર માનું છું. શક્તિસિંહે આ પ્રમાણનું કીધું છે. સામાન્ય લોકોની તકલીફના સમયે સરકારની જવાબદારી છે તે પ્રકારના નિવેદન સામે આવ્યા છે. સીઆરએ 5000 ઇન્જેક્શન આપ્યા તે ગુનાહિત બેદરકારી છે. આ સાથે કહ્યું કે અધિકારીઓ મારો ફોન પણ ઉપાડતા નથી. શક્તિસિંહનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે જેમાં ગુજરાત નામદાર હાઈકોર્ટનો તેઓ આભાર માને છે. સાથે તેમણે કહ્યું છે કે સામાન્ય લોકોની તકલીફના સમયે સરકારની જવાબદારી છે કે તે દરેક લોકોનું ધ્યાન રાખે. અનેક મહત્વના સમાચાર ખોડલધામથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખોડલધામના જે સાંસદ છે તેઓનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ખોડલધામના વડા નરેશ પટેલ છે જેઓના પુત્રનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે મારા માતા પિતાનું સ્વાસ્થ્ય સારું છે. શિવરાજસિંહ પટેલનું નિવેદન સામે આવ્યું છે. સર્વે સમર્થકોની પ્રાર્થનાથી સ્વાસ્થ્ય સારું છે. દરેક લોકોની પ્રાર્થનાથી મારા માતા પિતાનું સ્વાસ્થ્ય સારું છે તેવું નિવેદન સામે આવ્યું છે. ખોડલધામના વડા છે નરેશ પટેલ, તેમના પુત્રનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે મારા માતા પિતાનું સ્વાસ્થ્ય હવે સારું છે. શિવરાજસિંહ પટેલનું નિવેદન છે પોતાના માતા પિતાના સ્વાસ્થ્યને લઈને તેઓએ કહ્યું છે કે હવે સર્વે સમર્થકોની પ્રાર્થનાથી મારા માતા પિતા હવે સાજા છે. એક સપ્તાહ પહેલા તેમના માતા પિતાની તબિયત લથડી હતી જેને લઈને પુત્રનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે મારા માતા પિતાનું સ્વાસ્થ્ય હવે સારું છે. લોકોની પ્રાર્થનાથી, સર્વ સમર્થકોની પ્રાર્થનાથી મારા માતા પિતાની તબિયત હવે સારી છે. જે પ્રકારે એક સપ્તાહ પહેલા કોરોના સંક્રમિત થયા હતા માતા પિતા, તેને લઈને પુત્ર શિવરાજ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે હવે મારા માતા પિતાની તબિયત સારી છે. મહાદેવ, એક અઠવાડિયા પહેલા મારા પપ્પા નરેશભાઈ પટેલ અને મમ્મી શાલિનીબેન પટેલ કોરોના વાયરસનું ઇન્ફેક્શન લાગી ગયું. આપ સૌની દુઆથી અને પરમ કૃપાળુ મહાદેવ ને ખોડિયાર માતાજીની દયાથી એ બંને ડૉક્ટરના કહેવા અનુસાર રિકવરીના મોડ ઉપર છે અને તબિયત દિવસે દિવસે સુધારા ઉપર છે. ફરીથી આખા સમાજનો હું હાથ જોડીને આભાર માનું છું કે એમને આટલી ચિંતા અને આટલી લાગણી મારા પપ્પા વિશે વ્યક્ત કરી છે. અને પરમ કૃપાળુ મહાદેવ અને ખોડિયાર માતાજી સામે હું નમન કરું છું કે એમને મારા પપ્પા ઉપર હર હંમેશ હાથ રાખ્યો છે. જય શ્રી. અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ શહેરથી હવે પોલીસ કર્મીઓને પણ કોરોના થઈ રહ્યો છે. મહત્વનું છે કે પોલીસ કર્મી પણ હવે કોરોના સંક્રમિત થયા છે. રાજકોટમાં પોલીસ તંત્રમાં કોરોનાનો પ્રસારો જોવા મળી રહ્યો છે. મનોહરસિંહ જાડેજા છે જે બીજી વખત કોરોના સંક્રમિત થયા છે.
રાજકોટના ડીસીપી ઝોન 2 ના અધિકારીને પણ કોરોના થયું છે. મહત્વનું છે કે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે. સંવાદદાતા મયુર સોની જોડાયા છે. મયુર, પૂછવા માંગીશ, કહી શકાય કે જે કોરોના ફ્રન્ટ વોરિયર છે તેઓને પણ હવે કોરોના થઈ રહ્યો છે, તેઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે. રાજકોટમાં પોલીસ કર્મીઓને પણ હવે કોરોના થયું છે. બિલકુલ, જે પ્રકારે આરોગ્ય વિભાગના 80 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા હતા, વેક્સિન લીધી હોવા છતાં પણ તેઓ કોરોના પોઝિટિવ થયા છે. એ જ પ્રકારે હવે પોલીસ બેડા છે તેની અંદર પણ કોરોનાએ પ્રવેશ કર્યો છે. ડીસીપી ઝોન 2 મનોજસિંહ જાડેજા છે, તેઓની અંદર સિમ્ટમ્સ જણાવ્યા, તેમને આરટીપીસીઆર ટેસ્ટ કર્યો હતો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એટલે તેઓ પણ હોમ આઇસોલેટ થયા છે. સાથે સાથે અન્ય જે પોલીસ કર્મચારીઓ છે કે જે અલગ અલગ સ્થળે ફરજ બજાવી રહ્યા છે, તે પૈકીના 70 જેટલા કર્મચારીઓ છે, તેમનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. એટલે ખૂબ જ ચિંતાની વાત છે. ડોક્ટરો બાદ હવે રાજકોટના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે પણ ધીરે ધીરે કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી માટે આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavinews.com પર. નમસ્કાર.